બીજી બાજુ સુરતની ગોળાદરાની વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાના મામલામાં સુરત ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શિક્ષણ અધિકારી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું। સુરતના ગોળાદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ તેમ કહી જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું। શહેર એનએસયુઆઈ પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે બાળકીને મેન્ટલી ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી, જેથી આપઘાત તેણીએ કર્યો હતો, જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાગા ઠૈયા થતા હોવાથી અમે અર્ધનગ્ન થઈને ઇજ્જત ઉતારીને વિરોધ કર્યો છે। બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે તે માટે થઈને અમે દેખાવો કરી રહ્યા છીએ। અમારી બસ એક જ માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે। સુરેશ સુહાગિયાએ કહ્યું કે શિક્ષણને ભાજપ સરકારે વ્યાપાર બનાવી દીધો છે। એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે અમારી માંગ છે કે આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। તાનાશાહી રીતે ફી ઉઘરાણી કરવામાં એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે એવી અમારી માંગ છે।